ગઈકાલની કથામાં આપણે જોયું કે વસુદેવજી પોતાના લાલાને ટોપલામાં લઈ માં યશોદાના કક્ષમાં માં યશોદાની સમીપ પોતાના લાલનને પધરાવ્યો છે અને યશોદા માએ જે બાળકીને જન્મ આપ્યો છે એને વળી ટોપલામાં લઈ અને દોડતા પગે મથુરાની જેલમાં પાછા આવે છે. સવાર થઈ, બાળકીના રુદનનો અવાજ, કંસના સૈનિકો જે વાસુદેવજી અને દેવકીજીના કારાવાસની બહાર પહેરો દેતા હતા, એ સૈનિકોને બાળકીનો અવાજ સંભળાણો. સૈનિકો દોડતા જઈ અને કંસને સૂચના આપે છે કે દેવકીએ 8મા બાળકને જન્મ આપ્યો છે. અને જેવા કંસને સમાચાર મળ્યા કે દેવકી 8મા બાળકને જન્મ આપ્યો, કંસ દોડતો આવ્યો છે કારાવાસમાં. માં દેવકીના ખોળામાંથી એ બાળકીને લઈ અને ભીત ઉપર પછાડી આગળના જેમ 6 બાળકોને મૃત્યુ નિપજાવ્યું એવી રીતે આમ 8મા બાળકને ભીતમાં પછાડીને એનું મોત નિપજાવા જાય અને એમ કરીને આમ ભીત ઉપર ફેંકવા જાય ત્યાં પોતાના હાથમાંથી બાળકીને ફેંકી તો ખરી, પણ બાળકી ભીતમાં ન અથડાણી, આકાશમાં માં જગદંબાનું રૂપ ધારણ કરી, યોગ માયાનું રૂપ ધારણ કરી અને યોગ માયા કંસને કહે છે, મૂર્ખ કંસ, તું શું મને મારવાનો હતો? એ મૂર્ખ કંસ, તું શું મને મારવા નીકળ્યો છો? તને ખબર નથી, તને મારવા વાળો ક્યારનોય જન્મ લઈ ગયો છે. તને મારવા વાળો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે. હવે તું તારા મૃત્યુની ઊંધી ગણતરી ચાલુ કર. તારી પાસે હવે ગણતરીના દિવસો રહ્યા છે. અને જેવી આ વાત કંસને સંભળાણી, કંસ ડરી જાય છે. કંસ ડરી ગયો અને હવે અહંકારી કંસ પોતાની બેન દેવકીને મીઠી મીઠી વાતો કરે છે. અહંકારી માણા એવા જ હોય. અહંકારી માણસોના દિવસ જ્યારે બહુ હારા હાલતા હોય ને ત્યારે એ કોઈને જીવવાય ન દે, બધાને આમ ઉલાળતા જાય. અહંકારી માણસનું લક્ષણ છે. એના જીવનમાં જ્યારે સુખના દિવસો એના પ્રમાણે ધાયરા પ્રમાણે જીવન હાલતું હોય ને ત્યારે આખી દુનિયાથી આમ 2 વેત ઊંચા હાલતા હોય. પણ જેવી કાંક તકલીફ આવે અને સુખના દિવસોમાં કેટલાય ની હારે એને આમ આમ કરી નાખ્યું હોય, બાયું ચડાવીને, કેટલાય ની હારે બાંધી ગયો હોય, કેટલાય ની હારે ઝઘડા થઈ ગયા હોય. અને પછી જેવા દુઃખના દિવસો ચાલુ થાય ત્યારે અહંકારી માણા જ્યારે સુખના દિવસ હતો ત્યારે બીજાને કંઈ ગણકારતો નહીં, બીજા તુચ્છ છે એમ કરતો, અને જેવા દુઃખના દિવસ ચાલુ થાય ને ત્યારે ઈ માણા પેલા જેની હારે ઝઘડતો હોય એની હારે મીઠી મીઠી વાતો કરે. કંસ દેવકી સાથે આવી મીઠી મીઠી વાતો કરે. એ દેવકી, તને તો ખબર છે આપણે 2 ભાઈ બહેન, હવે એને ભાઈ બહેન વાળું યાદ આવે છે. હવે એને ભાઈ બહેન નો સંબંધ યાદ આવે છે. અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે, એના બાળકોને મારી નાખ્યા છે, ત્યાં સુધી કોઈ ભાઈ નહીં, કોઈ બેન નહીં. પણ હવે જેવો ડર આવ્યો, આપણે 2 ભાઈ બહેન, તું મને રાખડી બાંધતી, આપણો ભાઈ બહેન નો મીઠપનો વ્યવહાર, મીઠપનો સંબંધ,
તને તો ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું. અહીંયા શાંતિ રાખો. તને તો ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું, પણ આ તો ઓલી આકાશવાણી થઈ ને કે તારો 8મો દીકરો મારો કાળ છે, એટલે મારાથી તારા દીકરા આમ મરાઈ ગયા, મારે મારવા નહોતા. કંસ આવી મીઠી મીઠી વાતો કરે છે અને વાસુદેવજી બાજુમાં ઊભા ઊભા જુએ છે અને એ સમજી જાય છે કે આ કંસ નથી બોલતો, કંસનો ડર બોલે છે. આ કંસ નથી બોલતો, કંસની અંદર ડર વ્યાપી ગયો છે, કંસનો ડર બોલે છે. અને ડરમાં તો ડરમાં, ચાલો ડરી ગયો છે, બી ગયો છે, એવી અવસ્થામાં પણ કદાચ જો એને 2-4 સારી વાત મળે, એને સારી શિખામણ મળે, એને કોઈ સારા સંસ્કારની વાત મળે અને એનું જીવન જો બદલી જતું હોય તો લાવો પ્રયત્ન કરીએ. ઈ હેતુથી વસુદેવજી કંસને કહે છે કે જો કંસ અત્યાર સુધી જે તે પાપ કર્મો કર્યા છે ને, અત્યાર સુધી જેટલા તે પાપો કર્યા ઈ બધા તારા અહંકારના લીધે કર્યા છે. તારા અહંકારે તારી પાસેથી આ પાપ કરાવ્યા છે. તને એમ હતું કે દુનિયા આખી મૃત્યુથી મરી જાય, દુનિયા આખી કાળથી મરી જાય, પણ ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે મારું નામ લખાશે કે એક રાજા થઈ ગયો કંસ. આખી દુનિયા મોતથી મરી જાય પણ એક રાજા એવો કંસ થઈ ગયો કે જે પોતાની મોતને મારી નાખે છે. અહંકારે તારી પાસેથી આ કામો કરાવ્યા છે. પણ ભાઈ કંસ, એક વાત સમજ, મૃત્યુને મારી ન શકાય. મૃત્યુ આપણને મારે, આપણાથી મૃત્યુને મારી ન શકાય. મૃત્યુને મારી ન શકાય, મૃત્યુના ભયને જરૂર મારી શકાય. મૃત્યુને મિટાવી ન શકાય, મૃત્યુના ભયને જરૂર મિટાવી શકાય. આમ જુઓ, તો આપણે હવે છેલ્લા 5 દિવસથી આ કથા સાંભળીએ છીએ અને હવે આ 3 દિવસની કથા શેષ રહી છે. આખી કથા, ભાગવતજીની આખી જે આ કથા છે ઈ 2 રાજાની ઇર્દ ગિર્દ ફરે છે. ભાગવતની આખી કથા 2 રાજાની આસપાસ ફરે છે. 2 રાજા કેન્દ્રમાં છે. એક પરીક્ષિત રાજા, જેને 7 દિવસનો શ્રાપ લાગી ગયો છે, એ પરીક્ષિત રાજા. ભાગવતની આખી કથા પરીક્ષિત રાજાની આજુબાજુ ફરે છે. અને બીજો રાજા એ રાજા કંસ, મથુરાનો રાજા કંસ. આ 2 રાજાની આજુબાજુ આખી કથા છે. અને તમે જુઓ આ 2 રાજાઓમાં કેટલી સિમિલારિટીઝ છે, કેટલું આમાં હરખું હરખું મળી આવે. તમે જુઓ, પરીક્ષિત રાજાને શ્રાપ લાગે છે કે 7 દિવસ પછી તક્ષક નાગના સર્પદંશથી તારું મૃત્યુ નિશ્ચિત હો. એટલે પરીક્ષિત રાજાને એડવાન્સમાં ખબર પડે છે કે 7 દિવસ પછી તારું 7 દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત હો. એડવાન્સમાં પરીક્ષિત રાજાને ખબર પડે છે. અને આ બાજુ કંસ રાજાને એડવાન્સમાં ખબર પડી જાય છે, દેવકીના 7મા સંતાન પછી 8મા સંતાનથી તારું મૃત્યુ નિશ્ચિત હો. કંસને ખબર છે એડવાન્સમાં કે દેવકીનું 8મું સંતાન મને મારવાનું છે. બેયને આગળથી પહેલાથી ખબર પડી જાય છે કે આપણું મોત નિશ્ચિત છે. એટલે બેયને સમસ્યા એક સરખી જ છે.
પરીક્ષિત રાજાની અને કંસ રાજાની સમસ્યા, બેની તકલીફ બેની હરખી જ છે, મૃત્યુ. પણ પરીક્ષિત રાજાનો રસ્તો નોખો છે અને કંસ રાજાનો રસ્તો નોખો છે. પરીક્ષિત રાજા એમ વિચારે છે કે 7 દિવસમાં મારું મૃત્યુ નિશ્ચિત છે. મેં મારું જીવન મેં મારા હાથે બગાડ્યું, પણ હું મારું મૃત્યુ તો સુધારી લઉં. પરીક્ષિત રાજા પોતાની મૃત્યુ સુધારવા માટે આગળ આવે છે. એમ નથી વિચારતા કે જેટલા દુનિયામાં સૃષ્ટિમાં જેટલા સર્પો છે બધાને મારી નાખો, દંશ જ નો મારે. હે ન તો રાજા માણસ છે. એવું નથી વિચારતા કે દુનિયામાં જેટલા આપણા રાજ્યની સરહદમાં જેટલા આપણી આજુબાજુ સાપ હોય બધાને મારી નાખો. ન रहेगा बांस, न बजेगी बांसुरी, न रहेगा सांप, न करड़ेगा सांप. હે સાપ જ નો રે, કરડે ક્યાંથી? પણ પરીક્ષિત રાજા એવું કરતા નથી. પરીક્ષિત રાજાનો રસ્તો, મારા જીવનને મેં બગાડ્યું, મારા મૃત્યુને હું સુધારું. અને કંસ શું વિચારે છે કે દેવકીના જેટલા સંતાનો થાય બધાને મારી નાખું, મારા મૃત્યુને મિટાવી નાખું. પોતાના મૃત્યુને મિટાવવાની કોશિશ કરે છે, પણ મૃત્યુ મટી નથી શકતી. બીજી જગ્યાએ પરીક્ષિત રાજા પોતાના મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરે છે, એટલે એનું મૃત્યુ સુધરી જરૂર જાય છે. એનું મૃત્યુ સુધરી જરૂર જાય છે. અને વસુદેવજી કંસને કહે છે, કંસ, મૃત્યુને મિટાવી ન શકાય, મૃત્યુના ભયને મિટાવી શકાય. અને મૃત્યુના ભયને જો મિટાવવો હોય તો એનો એક જ ઉપાય છે, તું ભગવાનની ભક્તિ કર. તું ભગવાનની ભક્તિ કર. ભગવાનની ભક્તિ સિવાય મૃત્યુનો ભય મિટાવી શકાતો નથી. અને આમ પણ કોઈ પણ માણસના જીવનમાં કોઈ પણ રસ્તેથી દુઃખ આવે, મારા ને તમારા જીવનમાં, આપણા બધાયના જીવનમાં જ્યારે દુઃખ આવે તો દુઃખના 4 તબક્કાઓ હોય. શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, દુઃખના 4 પ્રકાર, તબક્કા છે. પહેલો તબક્કો છે અસ્વીકારનો, ડિનાયલ મોડ. Denial mode. We are always in denial mode when we first encounter with our misery. દુઃખ સાથે જ્યારે આપણો પહેલું મિલન થાય એટલે આપણો પહેલો જ રિએક્શન એવો હોય, પહેલી પ્રતિક્રિયા એ હોય અસ્વીકાર. કોરોનાના રિઝલ્ટ ઓલા લેતા હતા ને, સ્વોબ લેતા હતા, ટેસ્ટ કરાવતા હતા, અને પછી આવે પોઝિટિવ, હોય જ નહીં. મોટા ભાગના લોકોને પેલો વિચાર એમ છે, હોય જ નહીં, ખોટા ખોટા. પછી વળી બ્લડ ટેસ્ટ કરાવે, ઓલું આના ઉપર તમારો વિશ્વાસ ન હોય, ખોટા. જ્યારે કોઈ પણ સ્વજનના અકસ્માતના સમાચાર મળે ફોનથી કે કોઈ પણ રીતે, ત્યારે સૌથી પહેલું આપણું રિએક્શન એવું જ હોય નહીં, આવું ન બને. એટલે જ્યારે દુઃખ અચાનકથી આપણો દરવાજો ખટખટાવતો હોય ત્યારે પહેલો આપણું પ્રતિક્રિયા હોય જ નહીં, આવું બને જ નહીં, અમારી હારે તો આવું ન જ થાય, બીજા હારે થાય, અમારી હારે તો ન જ થાય. અને એટલા માટે જ જ્યારે અનફોર્ચ્યુનેટલી ક્યારેક ડોક્ટર કોઈને બાયોપ્સી કરાવવાનું કે, ડોક્ટરને તમારા લક્ષણો જોઈને એમ થાય કે આમાં કેન્સરના અમુક તત્વો દેખાય છે, પણ આની પુષ્ટિ કરવા માટે કે નક્કી થાય કે આ વ્યક્તિને કેન્સર છે, એટલે બાયોપ્સી કરવાનું કે બાયોપ્સીના રિપોર્ટ અહીંયા આપણે થાય નહીં, એટલે મુંબઈ મોકલે, ચેન્નઈ મોકલે. હે અને રિપોર્ટમાં આવે વ્યક્તિને
કોઈ પણ લેબોરેટરીના કોઈ પણ માણસને એવા ગંભીર બીમારીનો રિપોર્ટ આવે અને એમાં એ ગંભીર બીમારી પુરવાર થાય રિપોર્ટમાં, તો પેલો વિચાર તો એમ જ આવે, આ રિપોર્ટ ખોટા તો નહીં હોય ને. હજી 2 ડોક્ટરને પૂછી જોઈ, હજી બીજા 2 ને બતાવી જોઈ, રિપોર્ટ બદલી તો નહીં ક્યાં હોય ને, સિરિયલોની જેમ. પેલા આપણને વિચારો એમ જ આવે, વી આર ઓલવેઝ ઇન ડિનાયલ મોડ. દુઃખ જ્યારે આવી પડે ત્યારે આપણે એના અસ્વીકારના તબક્કામાં જ હોય. હવે ઈ તબક્કો કેટલો લાંબો ચાલે, ઘણાઈને 2 કલાકનો હાલે, ઘણાઈને 2 દિવસનો હાલે, ઘણાઈને 2 મહિનાનો હાલે. ઈ શેના ઉપર આધાર રાખે, કેટલો લાંબો કે કેટલો ટૂંકો રહે, ઈ શેના ઉપર આધાર રાખે? ઈ વ્યક્તિની અંદર આધ્યાત્મિકતા કેટલી છે, એની બુદ્ધિમત્તા કેટલી છે, એની સંવેદનશીલતા કેટલી છે, એના ઉપર આધાર રાખે કે ઈ અસ્વીકારનો સમયગાળો કેટલો લાંબો કે કેટલો ટૂંકો, ઈ વ્યક્તિ આધ્યાત્મિક રીતે કેટલો ઉન્નત છે એના ઉપર આધાર રાખે છે. જે વ્યક્તિ આધ્યાત્મિક રીતે બહુ ઘડાયેલો હોય ઈ દુઃખને પચાવી લે છે.